સુરત જિલ્લાના ઓલપાડ ખાતે સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હળપતિ સમાજના 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આજે હળપતિ સમાજના 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। 32 જેટલા નવયુગલે આજે પ્રભુતામાં પગલાં પાડ્યા। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહી તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા। સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા 8મા સમૂહ લગ્નના 32 જોડા સાથે અત્યાર સુધી કુલ 471 નવા યુગલોના આ ટ્રસ્ટ દ્વારા લગ્ન કરવામાં આવ્યા છે। લગ્નમાં ટ્રસ્ટ દ્વારા તમામ જોડાઓને કર્યાવર રૂપે તમામ સાધન સામગ્રી પણ આપવામાં આવે છે। મારું નામ રાઠોડ તરુણા ભીખાભાઈ છે। હું છાપરા ભાઠાની નિવાસી છું। આજ રોજ ઓલપાડ ખાતે આયોજિત સમૂહ લગ્ન સમર્થ કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી જે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે એમાં હું સહભાગી થઈ છું અને આજ મારું નવજીવન શરૂ થઈ રહ્યું છું। મને ખૂબ આનંદ થાય છે અને આ ટ્રસ્ટ તરફથી જે સેવા અર્પણ થઈ રહી છે તે થકી હું મારું નવું જીવન શરૂઆત કરી રહ્યું છું। એ બદલ હું આ સેવા ટ્રસ્ટને ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર હળપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આ તમામ નવ દંપતીઓને આજે આશીર્વાદ આપવા માટે આવ્યા હતા। અત્યાર સુધીની અંદર લગભગ 471 જેટલી દીકરી દીકરીઓના લગ્ન અમે હળપતિ સમાજના કરાવ્યા છે। આજે લગભગ 32 જેટલા જોરાઓ પ્રભુતાના પગલાં પાડી રહ્યા છે। હળપતિ સમાજના લગ્ન કરવાનો મુખ્ય અમારો હેતુ કે આપણે જોઈએ છે કે હળપતિ સમાજ જમીનને દાનોને ત્યાં જ એ કામ કરતો હોય છે। આજના નવા યુગની અંદર કોઈક પૈસાવાળો તો સારી રીતે લગ્ન કરે, ડીજે લાવે, આ રીતે બધું થતું હોય છે। ત્યારે એ જે એના મા બાપ હોય છે દીકરાને સારી રીતે લગ્ન કરવા માટે એના જમીનદારો પાસેથી પૈસા દેવા તરીકે લે છે અને એ દેવા તરીકે વાળવાની અંદર પૂરી આખી જિંદગી એની ઘસાઈ જાય છતાં પણ એ દીકરા દીકરીઓ લગ્નના પૈસા એ વાળી નથી દેતા અને આખી જિંદગી ત્યાં ચાલી જાય છે। એટલા માટે આપણે નક્કી કર્યું છે કે દર વર્ષે આપણે હળપતિ સમાજના લગ્ન કરાવીએ। સાથે સાથે તમે જોયું છે કે હળપતિ સમાજની સાથે સાથે મારું ટ્રસ્ટ લગભગ 700 જેટલા વિધવા બહેનના છોકરાઓ હળપતિ સમાજના દીકરા દીકરીઓ જ્યાં ભણવું છે અમે કેટલાઓ દીકરા દીકરીઓને ડૉક્ટર બનાવ્યા છે, એન્જિનિયર બનાવ્યા છે, CA બનાવ્યા છે। તો મારા ટ્રસ્ટ દ્વારા હું ભણાવું છું, દત્તક લઈને ભણાવું છું। કોઈને પૈસા વગર ભણતર છોડી દે એ મારે 155 વિધાનસભાને અમે બધાને ના કીધું છે, કોઈએ છોડવું નથી, અમે ભણાવીશું। સાથે સાથે અમે જોયું છે કે લગભગ ક્રિકેટ મેચના દ્વારા લગભગ 1800 જેટલા યુવાનોને વ્યસન મુક્ત કરાવવાનું, સમાજમાં વ્યસન મુક્ત કરાવવાનું અમે કામ કરાવ્યું છે। સાથે સાથે સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી કઈ રીતના પહોંચે યુવાનો એ હળપતિના સમાજના યુવાનો દ્વારા જ અમે પહોંચાડવાનું કામ કરીએ છીએ। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।